બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પીવાના અને સિંચાઈની પાણીની તકલીફ છે. નથી તો કેનાલની સગવડ કે નથી કોઈ જમીનના તળિયે પાણી. પરિણામે આવનાર વર્ષો પાણીને લઈને મોટી સમસ્યા સર્જાય તેવી સ્થિતિ છે. છતાં ખેડૂતો હિંમત હાર્યા વિના પાણી સામે લડી રહ્યા છે. ચોમાસાના પાણીનો સંગ્રહ કરી ખેડૂતો ખેતી કરતા થયા છે. ત્યારે આજે ભાટીપ ગામે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ 51 ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કર્યું છે અને ખેડૂતોને યોગ્ય રીતે પાણીનું જતન કઈ રીતે થાય તે વાત સમજાવીને પાણીનો યોગ્ય ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. 51 ખેત તલાવડીમાં 51 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે. 510 વીઘા જમીનમાં પિયત થશે. અનેક આગેવાનોની હાજરીમાં શંકરભાઈએ રાજકીય ચાપકા મારતા કહ્યું હતું કે જેને જે કહેવું હોય તે કહે, પણ મને તો કામ કરવાની મજા આવે છે. બધાનું ભલું થાય અને હું કઈ રીતે લોકોને મદદરૂપ થઈ શકું એ જ મારું લક્ષ્ય છે. મને કોઈ સારું કહે કે ખરાબ કહે એ એમનો વિષય છે, પણ મારે તો લોકોની સેવા કરવી છે, લોકોના કામ કરવા છે. ધાનેરાની જનતા અને ખેડૂતો માટે હું ક્યાંય પાછો નહીં પડું તેમ જણાવ્યું હતું. ભાટીપ ગામે ખેત તલાવડીના કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂત મહિલાઓની હાજરીમાં પૂરા વિધાન સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તમામ ખેડૂતોએ શંકરભાઈ કંઈક કરશે એવો સૂર વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ ધાનેરા ડીસાના પૂર્વ એમએલએ ગુવાભાઈ રબારીએ કહ્યું હતું કે હાલ શંકરભાઈ જ કામ કરે છે, બાકી બધા વાતો કરે છે. સરકારમાં અધ્યક્ષનું ચાલે છે, કામ કરવાની સૂઝબૂઝ છે, બાકી જેનાથી નથી થતું એ માત્ર આક્ષેપ જ કરી રહ્યા છે. ત્યારે અધ્યક્ષને આપણે વિનંતી કરીએ કે ધાનેરા તાલુકામાં પાણીની મોટી સમસ્યા છે, ત્યારે થરાદની સાથે ધાનેરામાં પણ પાણી મુદ્દે કંઈક નવું સર્જન કરે. સમગ્ર કાર્યક્રમમાં ધાનેરાના એમએલએ સાથે અનેક રાજકીય આગેવાનોની હાજરીમાં કામ મુદ્દે કટાક્ષ થયા હતા. પણ ધાનેરા તાલુકા માટે પાણી મુદ્દે કંઈક આશા બંધાઈ છે અને ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરી ખેડૂતોને પણ પાણી મુદ્દે કટિબદ્ધ બન્યા છે. ધાનેરા તાલુકો જળ સંચય લઈને નવસર્જન કરી રહ્યો છે. શું કહેશો? જળ સંચયનું કામ દરેક લોકોએ ઉપાડવું પડે. આ ઈશ્વરીય કામ છે અને આ કામને વરસાદનું ટીમ્પે ટીમ્પું પાણી ધરતીની અંદર ઉતરે એ માટે અલગ અલગ રીતે ખેત તલાવડી કરીને, ડેમ બનાવી, ચેક ડેમ બનાવીને, તલાવ ઊંડા કરીને, ખેતરના પાળા કે નાકા બાંધીને વરસાદનું પાણીને રોકી રાખવું, જમીનમાં ઉતારવું એ આવનારી પેઢી માટેનું કામ છે. બહારથી પાણી લાવવાની સાથે સાથે અહીંનું વરસાદનું પાણી છે તેનો સંગ્રહ કરવો, તેને બચાવી રાખવું, એ કામને બનાસવાસીએ ઉપાડી લીધું છે. અને એક જન આંદોલન તરીકે જળ સંચયના કામ માટેનું જે કામ હાથ ઉપર લીધું છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે આહવાન છે એને જે બનાસવાસીએ ઉપાડ્યું છે, મને ભરોસો છે કે જો આ જ કામ સતત 10 વર્ષ કર્યા કરીશું તો આવનારા સમયમાં જે ધરતીમાંથી પાણી નીકળી ગયું છે એને પુનઃ આપણે આપવાનું કામ કરી શકીશું. જળ સંચય ટીમની પ્રેરણા અને માર્ગદર્શનથી ધાનેરા તાલુકાના ભાટીપ ગામે આજે એક સાથે 51 ખેત તલાવડીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં 1000 થી 1200 ફૂટે જ્યારે ભૂગર્ભના જળ પહોંચ્યા છે ત્યારે પાણી બનાવી શકાતું નથી કે એકવાર ઉપયોગ કર્યા પછી એનો આપણે પુનઃ ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે પાણીનો સંગ્રહ અને સંચય એ કર્યા સિવાય છૂટકો નથી. એટલે ભાટીપ ગામે આજે એક સાથે ગામમાં 51 ખેત તલાવડીઓનું ખાતમુહૂર્ત આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું. અને સાથે સાથે આ 51 ખેત તલાવડીઓમાં 51 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે અને 510 વીઘા જગ્યાનું પિયત થશે. આવનારા સમયમાં આ ખેત તલાવડીઓના લીધે ખેડૂતોની જે શિયાળામાં ઉનાળામાં જગ્યા પડી રહે છે એ જગ્યા પડી નહીં રહે અને સારું ઉત્પાદન મેળવી શકશે. અને સાથે સાથે ચોમાસું વરસાદના પાણીનો ઉપયોગ કરી અને ખેડૂત પોતાની આવક વધારે બમણી કરી શકશે. મારું નામ અણદાભાઈ જાટ. મારું નામ સરદારાજી રાજપૂત છે. ભાટીપનો વતની છું અને ગ્રામ પંચાયતનો સરપંચ છું. આજે પ્રથમ તો અધ્યક્ષ સાહેબે પગલાં કર્યા ભાટીપમાં, એ અમે તો ભાવિ પુણ્યતા થઈ ગયા. કેમ કે આ પગલાં અધ્યક્ષ સાહેબે કર્યા એટલે અમારે છોકરીના મેળીઓની એની વ્યવસ્થા થશે એટલો જરૂર મને વિશ્વાસ છે. એમના ભરોસે અમે આ 51 તો મૂળ છોકરીઓના ફોરમ ભર્યા અહીં અને આજે પણ મને લાગણી છે કે ઘર દીઠ ચોકડી બનાવવી પડશે. ચોકડીથી પાણી અત્યારે અને ટપક અભરાશે એટલે એનાથી અમારે ફાયદો જરૂરથી મળશે એમની. બરાબર હે. અને પ્રથમ તો અધ્યક્ષ સાહેબે અમારે આ ગામની મુલાકાત લીધી ને અમે ધન્ય થઈ ગયા
એમને ખૂબ ખૂબ મોટા અભિનંદન આપું છું. 51 તલાવડી તો ખેડૂતરે સરકાર મેળ્યો દેશે જ. અમને વિશ્વાસ છે કે 51 તલાવડી તો દેશે, પણ બાકી ફોરમ ભરાય, જે ફોરમ ભરાય એવો તમામની મેળ્યું મળે અને સરકાર મેળ્યું વરસાદ પહેલાં જ એમાં અમને ખૂબ વિશ્વાસ છે કે દેશે. અધ્યક્ષ સાહેબે પગલાં કરીએ તો 100% દેશે. પોણી હગરાય એટલે પોણી એ અમૃત સમાન ગણાય અને વરસાદનું પોણી હોય એટલે ધોનની અમે દે ને તો ધોની હેરતો પાકે, કારણ કે વરસાદનું પાણી દે એટલે ધોનનો હેરતો પાકે. અને પેલું જે ઓડું પાણી આવે वो वरसादનું પાણી બરાબર પાકતું નથી. અને એક તલાવડી ખણા ત્યારે આમાંની ખનીજવાળા કોઈ હરોન ન કરવા દઉં. તલાવડી ખણવા વળગા ત્યારે એક ટોલો ભર્યો પાછળથી ખનીજવાળા હરોન કરતા હોય તો ખેડૂતે એક બાજુ તો તલાવડી ખણવાની ઈચ્છા રાખે અને ઓલા હરોન ન કરે ને એ રોયલ્ટીવાળા આવે ને રોયલ્ટીવાળા અમને હરોન કરે, ટ્રેક્ટર પકડે, બીજો પડે, દંડ દે. એ સાહેબની વિનંતી છે કે એ અમને હરોન કરે નહીં. બસ. મારું નામ દેવાભાઈ માદેવા, ગામ થાવર, તાલુકો ધાનેરા.